કચ્છમાં બોરવેલમાં ફસાયેલી ઇન્દિરા આખરે જિંદગીનો જંગ હારી ગઈ છે। યુવતીના મૃતદેહને હવે બહાર કાઢવા તજવીજ હાથ ધરાઈ છે। ઘણા બધા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા, ઘણી બધી એજન્સી સ્થાનિકો જોડાયા, પરંતુ યુવતીને બચાવી ન શકાઈ। એનડીઆરએફ, બીએસએફ, આર્મી સહિત ફાયર વિભાગે રેસ્ક્યુ ઓપરેશન કર્યું હતું, જો કે અંતે નિરાશા હાથ લાગી છે। ઇન્દિરા હવે આપણી વચ્ચે નથી રહી। ઇન્દિરાના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ છે। 31 કલાકથી વધુ સમયથી અવિરત રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું હતું, જો કે અંતે હવે ઇન્દિરાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો છે। પોલીસ, એનડીઆરએફ, મામલતદાર, ફાયર વિભાગ, આર્મીની મદદ પણ લેવામાં આવી, જો કે છતાં પણ ઇન્દિરાને બચાવી શકાય નથી। સતત 31 કલાક કરતાં પણ વધારે સમય રેસ્ક્યુ ઓપરેશન ચાલ્યું હતું। કોઈ કારણસર ઇન્દિરા બોરવેલમાં ફસાઈ ગઈ હતી, જો કે હવે જિંદગીનો જંગ તે હારી ગઈ છે। સંવાદદાતા કૌશિક છાયા આ મામલે જાણકારી આપશે। જે કૌશિક, ચોક્કસથી છેલ્લા 24 કલાકથી બોરમાં ફસાયેલી ઇન્દિરા મીણા નામની યુવતી ને આજે 30 કલાક બાદ બહાર કાઢવામાં આવી છે। એનડીઆરએફ, તેની સાથે સાથે બીએસએફ, આર્મીની ટીમ રેસ્ક્યુમાં જોડાઈ હતી અને તે અકસ્માતે પડી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું અને તંત્ર દ્વારા છેલ્લા 2 દિવસથી જહેમત ઉઠાવવામાં આવી હતી અને આજે તેના મૃતદેહને 3:45 કલાકે બહાર કાઢવામાં આવ્યો હતો અને હાલમાં જોઈએ તો પોસ્ટમોર્ટમ માટે ભુજની જનરલ હોસ્પિટલમાં તેને લઈ જવામાં આવ્યો છે। ઇન્દિરા મીણાના મોતથી પરિવારજનોમાં ગમગીનીનો માહોલ છવાઈ જવા પામ્યો છે। જી આભાર કૌશિક, ફોન લાઈન પર જોડાવા બદલ।